ગામનું નામ હતું અમરપુર. ત્યાં રહેતો એક ગરીબ ખેડૂત નામે શંકર. શંકર રોજ સવારે ઉઠીને નજીકના શિવ મંદિરમાં જઈ શિવલિંગ પર બીલીપત્ર અને ગંગાજળ ચઢાવતો. તેની ભક્તિ સાચી હતી, પણ તેનું જીવન દુઃખોથી ભરેલું હતું. તેની પત્ની બીમાર હતી અને ખેતરમાં દુષ્કાળને કારણે પાક નિષ્ફળ જતો હતો. શંકરનું હૃદય ભારે થઈ ગયું, પણ તેનો શિવજી પરનો વિશ્વાસ ક્યારેય ડગ્યો નહીં. એક રાતે શંકરે સપનું જોયું. એક દીપ્તિમય આકૃતિ, જેના શરીર પર ભસ્મ લાગેલી હતી અને હાથમાં ત્રિશૂળ હતું, તેની સામે ઊભી હતી. શંકર, તે આકૃતિએ કહ્યું, તારી ભક્તિ મેં જોઈ. કાલે સવારે ગામની નદીના કાંઠે આવજે. ત્યાં તને મારો આદેશ મળશે. શંકરની આંખો ખુલી ગઈ. તેનું હૃદય ઉત્સાહથી ધબકવા લાગ્યું. શું આ ખરેખર ભોળાનાથ હતા? બીજે દિવસે શંકર સવારે વહેલો ઉઠી નદી કાંઠે પહોંચ્યો. ત્યાં એક વૃદ્ધ સાધુ બેઠા હતા, જેના ચહેરા પર અજાણ્યું શાંત ઝળકતું હતું. સાધુએ શંકરને પાસે બોલાવ્યો અને કહ્યું, બેટા, આ નદીના પાણીમાંથી એક પથ્થર લઈ આ. જે તને બોલાવે તે જ લાવજે. શંકરને આશ્ચર્ય થયું. પથ્થર કેવી રીતે બોલે? પણ તેણે સાધુની વાત માની અને નદીમાં ઉતર્યો. નદીના પાણીમાં શંકરે ઘણા પથ્થરો જોયા, પણ એક નાનકડો શ્યામ પથ્થર જાણે તેને આકર્ષતો હતો. જ્યારે તેણે તેને હાથમાં લીધો, તેને એક ઝણકારો અનુભવાયો, જાણે કોઈ શક્તિ તેની અંદર ધબકતી હોય. શંકરે તે પથ્થર સાધુને આપ્યો. સાધુએ હસીને કહ્યું, આ શિવલિંગ છે, શંકર. આને તારા ઘરે સ્થાપી દે અને નિયમિત પૂજા કર. ભોળાનાથ તારી બધી ચિંતા દૂર કરશે. શંકરે તે શિવલિંગને ઘરે લઈ જઈને સ્થાપ્યું. તેણે રોજ નિષ્ઠાથી પૂજા શરૂ કરી. થોડા જ દિવસોમાં અજાણ્યું ચમત્કાર થયો. તેની પત્નીની તબિયત સુધરવા લાગી અને ખેતરમાં વરસાદના ઝાપટા પડ્યા. ગામના લોકો શંકરની ભક્તિની વાતો કરવા લાગ્યા. શંકરને સમજાયું કે આ બધું ભોળાનાથની કૃપા હતી. એક દિવસ શંકરે ફરી તે સાધુને નદી કાંઠે જોયો. તે દોડીને તેમના ચરણોમાં પડ્યો અને કહ્યું, હે મહાત્મા, તમે મને શિવજીનો આશીર્વાદ અપાવ્યો. સાધુએ હસીને કહ્યું, શંકર, હું તો માત્ર શિવજીનો દૂત હતો.